નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની નવી આગાહી। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં જ શિયાળો શરૂ થઈ ગયો છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વહેલી સવાર અને રાતના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે કેવી ઠંડી પડશે તેની આગાહી કરી છે। દિવાળીની શરૂઆતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। ત્યારબાદ માવઠું થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ હતી। તેમણે કરેલી આગાહી પ્રમાણે આ વખતે લાનીનોને કારણે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે। 18 થી 21 ઓક્ટોબર બાદ અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। 26 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। 7મી નવેમ્બરે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। દિવાળી બાદ 30 ઓક્ટોબર સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે માવઠું થવાની શક્યતાઓ રહેલી છે। રાજ્યમાં 23 ઓક્ટોબર બાદ ઠંડા પવનો ફૂંકાશે। ગુડ ન્યૂઝ, વહેલી સવારે મોટી ભેટ। રેલવેએ દિવાળી અને છઠ પૂજા માટે ઘરે જતા લોકોને ભેટ આપી છે। મુસાફરોની ટિકિટ બુક કરાવતી વખતે હવે કોચમાં અફસોસ સ્ટેટસ બુકિંગ બંધ દેખાશે નહીં। રેલવેએ આશરે 30 લાખ વર્ગ ઉમેર્યા છે। ઉત્તર રેલવેના સીપીઆરઓ હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અફસોસ સ્ટેટસ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ટિકિટ બુકિંગમાં કેટલીક મુશ્કેલીઓ છે, જેને દૂર કરવામાં આવી રહી છે। યુવાઓ માટે યોજના ₹8,000। ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે। આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે। સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે। દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયો સસ્તો। દેશભરના ગ્રાહકો માટે એક મોટી રાહતની ખબર આવી છે। પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી ગેસના ભાવોમાં મોટો ઘટાડો કર્યો છે। હવે ઘરેલું ગેસ સિલિન્ડર પહેલા કરતાં 320 સુધી સસ્તો મળી રહ્યો છે। આ ઘટાડો દિવાળી પહેલા સરકારની રાહત યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારી વચ્ચે રાહત મળી શકે। ચાલો જાણીએ કયા શહેરમાં કેટલો ઘટાડો થયો છે અને કોને મળશે આ સીધો લાભ। દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયો સસ્તો। કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200 થી ₹320 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ સુધારો 1 નવેમ્બર 2025થી અમલમાં આવી ગયો છે। પેટ્રોલિયમ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ અને એચપીએ પોતાના દર અપડેટ કરી દીધા છે। આ પગલાંથી દેશના 33 કરોડથી વધુ ગ્રાહકોને સીધો લાભ થશે। નવી દર મુજબ દિલ્હીમાં સિલિન્ડર હવે ₹180માં મળી રહ્યો છે, જ્યારે અમદાવાદ, મુંબઈ અને જયપુર જેવા શહેરોમાં તેનો ભાવ ₹700થી નીચે આવી ગયો છે। અગાઉ ગ્રાહકોને ઘરેલું ગેસ માટે ₹950 થી ₹1,000 સુધી ચૂકવવું પડતું હતું। પીએમ કિસાન યોજના 2025। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2,000નો 21મો હપ્તો વિતરણ શરૂ કરી દીધો છે। જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતોને પહેલા જ પેમેન્ટ કરવામાં આવી ચૂકી છે। દિવાળી નજીક આવતાની સાથે જ સરકાર ખાતરી કરવાની યોજના ધરાવે છે કે બધા પાત્ર ખેડૂતોને સમયસર ચૂકવણી મળે। આ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતની વર્ષમાં 3 હપ્તામાં ₹6,000 આપવામાં આવે છે, એટલે કે દરેક હપ્તામાં ₹2,000। આ વખતે કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ગયો છે, પરંતુ લાખો અન્ય ખેડૂતો હજુ પણ રાહ જોઈ રહ્યા છે। શું જૂના પાન કાર્ડ બંધ થશે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન પાન કાર્ડ 2.0 ફક્ત નવા ફીચર્સથી લેસ હશે। લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય।
તમારો નંબર એ જ રહેશે। આ કાર્ડ પર એક QR કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પેયર્સની તમામ જાણકારીઓ હશે। QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે। સવાલ: શું મારું હાલનું પાન કાર્ડ બંધ થઈ જશે? જવાબ: જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે તમારો પાન કાર્ડ નંબર એ જ રહેશે। જો પાન કાર્ડ નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી। અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં। જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના પાન કાર્ડથી કરતા રહેશો। મોબાઈલથી કરો આધાર કાર્ડ અપડેટ। યુઆઈડીએઆઈ એક નવી મોબાઈલ એપ્લિકેશનની આધાર વિકસાવી રહી છે જે આધાર યુઝર્સને તેમના નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપશે। આ એપ્લિકેશન 2025ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે। આમાં એઆઈ અને ફેસ આઈડી ટેકનોલોજીનો સમાવેશ થશે જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે। હવે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે।